કે આ બધા તો પૈસા દઈને આવ્યા. હવે છોકરાઓને અમે પૈસા દઈને લઈ આવીએ? એટલે તમે અમને બોલાવો છો એટલે અમે આવી જઈએ. અમે કઈ શોખીન થોડા છે ને આવવાના. સામત ગઢવી સાહેબ પહેલા એકલા ગયા તો એને શું કહે છે ખબર? મુખ્યમંત્રી આવે ને તોય ન મળવા દો અધ્યક્ષને. ખાલી મારે એને એટલું કહેવાનું નહીં કે મુખ્યમંત્રી સાહેબ આવે તોય તમે તો લેટર લેવા ના પડી. બીજું હું બોલ્યું તો ઓલા પોલીસ વાળા ભાઈ ઊંધું લઈ લીધું. એ કે તું મારા મુખ્યમંત્રી વિરુદ્ધ બોલે છું કામ? તો એ અમારા મુખ્યમંત્રી નથી અને મુખ્યમંત્રી શબ્દ ખોટો છે. આ લોકોને એમ દેખાય છે કે અમે રોટલા શેકવા આવ્યા. એટલે રોટલા એમ શેકાય? આવી રીતના શર્ટ ફડાવીને રોટલા શેકાય? શર્ટ ફડાવીને ધંધા થાય? ધંધા કોને કહેવાય એની વ્યાખ્યા પહેલા લોકોને શીખવાડવી પડે. એમને 150 ગાડી લઈને મોરબીથી ધારાસભ્ય અહીંયા આવ્યા, કેમ કાંઈ ન થયું? ખેંચવા તા ને કાટલા, તાકાત હોય તો. ત્યાં બધા કેવા બિલાડીના બચ્ચા બની જાય. તમારો સાહેબ જો અંદર માની જતો હોત ને તો મારે સુરતથી ધક્કો ના ખાવો પડ્યો હોય. તમે એમ કહો છો કે આ શિક્ષક ધંધા કરે છે, આ શિક્ષક પૈસા દઈને છોકરાઓને લાવે છે, આ શિક્ષક પૈસા દઈને મીડિયા વાળાને લાવે છે. તે ઢગલા અમારે પાસે શું કઈ ખજાના ભર્યા છે? તું આજે જે લોકો અમને એમ કહેતા હતા કે તમે ધંધા કરો છો, એ પોલીસમેનને પૂછી જોજો કે અમે ધંધા કરીને તમને ભણાવ્યા ને ત્યારે તમે પોલીસ બન્યા. એમને બની ગયા છે સાગરભાઈ કે જેને ભણાવ્યા છે એ લોકો જેવું બોલે છે એકદમ ધંધા કરો છો. એટલે ધંધા કોને કહેવાય? કે આ લોકોને પોતાની મનમાની ચલાવી છે અને વિદ્યાર્થીઓને રોલ નંબરના બહાને ડરાવવા છે. અને વિદ્યાર્થી પાછો એવો છે ને કે ડરી જાય છે. એટલે આપી દો ને એને જે કરવું હોય. ઓલવેઝ હું જોડે છું. આ ખાડા શું કામ છે ખબર? કારણ કે યુવા ચૂપ છે. ડ્રગ્સ શું કામ વેચાય છે? યુવા ચૂપ છે. દારૂ શું કામ વેચાય છે? યુવા ચૂપ છે. હસમુખભાઈએ એક વિડીયો લઈને એવું કીધું હતું કે અમે લોકો ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો પૂછશું નહીં. છતાં પણ આ લોકોએ ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો પૂછ્યા. તમને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન આવીને એવું કહી જાય કે ભાઈ તમારે ગુજરાતી વ્યાકરણ નથી કરવાનું તો તમે કરશો? ગુજરાતમાં અલગ અલગ સરકારી પરીક્ષાઓને લઈને વારંવાર છબરડા સામે આવતા હોય છે. ક્યારેક પેપર ફૂટે છે તો ક્યારેક માર્ક્સમાં જે ગણતરી હોય તેમાં તકલીફ હોય છે, ક્યારેક મેરિટમાં તકલીફ હોય છે. અત્યારે હાલ પોલીસ ભરતી બોર્ડને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. શું છે આ સવાલો આપણે જાણીશું વૈભવ ભંડેરી પાસે. વૈભવ ભંડેરી જે સરકારી પરીક્ષાઓ છે તેની તૈયારી કરાવે છે, તેઓ સંચાલક છે. સુરતમાં તેઓ એક એકેડમી ચલાવે છે. અત્યારે હાલ અમદાવાદ આવ્યા છે. અમદાવાદથી નજીક ગાંધીનગર ખાતે તેમણે આજે પોલીસ ભરતી બોર્ડમાં રજૂઆત કરવા ગયા હતા. શું હતી રજૂઆત આપણે તેમની પાસેથી જાણીશું. વૈભવભાઈ, ફરી એક વખત તમારું સ્વાગત છે. ગઈ વખત આમ તો આપણે જ્યારે મળ્યા ત્યારે લગભગ આ જ પ્રકારના તમારા કપડાં હતા, પરંતુ આજ કપડામાં થોડું દેખાતું હશે. એના કારણ વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા શું વાત છે પોલીસ ભરતી બોર્ડને લઈને? શું અત્યારે હાલ તમે ગાંધીનગરમાં રજૂઆતો કરી રહ્યા છો? નમસ્કાર સાગરભાઈ. સૌથી પહેલા તો સ્વમાનનો આભાર, કારણ કે આજે સ્વમાન એક જ ત્યાં હાજર હતું અને ખરેખર આજ સાબિત થઈ ગયું કે દરેક સ્વમાન માટે સ્વમાન છે. અને સૌથી પહેલું કે આ રજૂઆત ગુજરાતના યુવાનો માટે હતી કે જે લોકો સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છે, ખાસ કરીને જે PSI અને પોલીસ કોન્સ્ટેબલની. તો એની અંદર એવું બન્યું હતું કે સૌથી પહેલાં જ્યારે PSIની એક્ઝામ લેવાની ને તો એ સમયે આ લોકોએ અભ્યાસક્રમને આડાવડો કરીને ગમે એમ પેપર પૂછી નાખ્યું. એટલે મારી પાસે બધા પ્રૂફ છે. 5 અમે એ લોકોને લેખિતમાં જાણ કરી પોલીસ ભરતી બોર્ડને. પછી બીજી 5-5ની જાણ છે અમારી CM ભૂપેન્દ્રભાઈ પટેલને. અને એ દિવસે અમે એવું કીધું હતું કે જે 15 જૂનના રોજ પોલીસ કોન્સ્ટેબલની ભરતીનું આયોજન થવા જઈ રહ્યું છે એની અંદર આઉટ ઓફ સિલેબસ કંઈ ના જાય. અને જો તમે પૂછવાના હોય તો તમે એનું સ્પષ્ટીકરણ આપી દેજો. અને કદાચ તમે વાંચી શકો છો કે આની અંદર આ તમે મુદ્દા નંબર 2 વાંચી જુઓ કે એની અંદર સ્પષ્ટ ભાષામાં લખ્યું છે કે ભાઈ કોન્સ્ટેબલની ભરતીની અંદર જો તમે કંઈ ચેન્જીસ લાવવાના હોય તો તમે સ્પષ્ટતા કરી દેજો. આવું 5-5 કીધું છે જી. અને 15 જૂને એની એક્ઝામ છે. ઓકે. તો 15 જૂને જે એક્ઝામ લેવાની કોન્સ્ટેબલની એની અંદર હસમુખભાઈએ એક વિડીયો લઈને એવું કીધું હતું કે અમે લોકો ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો પૂછશું નહીં. છતાં પણ આ લોકોએ ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો પૂછ્યા. એટલે એવા પ્રશ્નો 5 હતા. હવે 80માંથી 5 પ્રશ્નો ગુજરાતી વ્યાકરણના પૂછ્યા હોય. હવે માની લો કે તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો છો, તમને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન આવીને એવું કહી જાય કે ભાઈ તમારે ગુજરાતી વ્યાકરણ નથી કરવાનું તો તમે કરશો? નહીં કરો ને, જોશોય નહીં. પણ હવે માની લો કે અચાનક તમારી સામે 5 માર્કના ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો આવ્યા
તો 80 માંથી તમે તો 5 માં કઈ આવડશે જ નહીં, તમે તો ઈ ટીક મારવાના. તો તમારી પાસે કેટલા વધ્યા? 75. ઈ 75 ના તમારે 40% કરીને 32 લાવવાના, કારણ કે 80 ના 40% ની આ લોકોની રિક્વાયરમેન્ટ છે, એટલે 32 લાવવાના. પણ તમારા માટે તો 5 માર્કનો ગેપ ઘટી ગયો ને. માની લો કે એને પ્રશ્નો અગર પૂછ્યા હોત તો તમારા માટે 5 માર્કનો પ્રશ્ન હતો ને, કે તમે એમાંથી 2-3 માર્ક્સ લાવી દે તો તમારો ફાયદો થાત ને. આજે એવા કેટલા યુવાનો એ ગ્રામરના લીધે 2-3 માર્ક્સના લીધે રહી ગયા છે. આ એની પીડા હતી, અને આ આજની જે આ વેદના હતી ને, એ મેઇન મુદ્દો એ છે. હવે તમે સમજો કે તમારે 80 માંથી 32 લાવવાના. આ લોકોને ખબર નહીં હોય કે લારી ચલાવવા વાળાના, મજૂરી કરવા વાળાના આજે તમને 2 માતા પિતા મળ્યા ને, તો ત્યાં તમે એમાં જોયું હશે કે કોઈ રીચ પર્સન નથી, કોઈ કઈ 4 વ્હીલ બંગલામાં નથી આવતા. એ લોકો એવા લોકો છે કે જે એકદમ વંચિત વર્ગમાંથી આવે છે, અને આ એના છોકરાઓને તક અપાવવાની વાત હતી આજની જે પણ વાત હતી. હવે તમે એક વસ્તુ સમજો, તમારી માટે 75 માર્ક થઈ ગયા. હવે તમારે 75 માંથી લાવવાના કેટલા? 32. વાત ત્યાં નથી અટકતી. હજી એની અંદર એવા ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એની સાબિતી અમે આજે એ લોકોને ભરતી બોર્ડને આપી છે. સવાલ કેવા પૂછે ખબર? કે મોકાસદાર એટલે 80, તો વરાળીઓ એટલે કેટલા? હવે આવું હું તમને કહું ને કે ગુજરાતની ગણિત રીઝનિંગની ભલભલી ફેકલ્ટીને નાકે દમ ઘૂંટાઈ ગયો. ઓહો, એ લોકો સોલ્વ નથી કરાવી શક્યા. તમે સવાલોના લેવલ જુઓ ને તો એ લોકોએ હદ કરી નાખી છે. પછી માની લો કે ઘણા બધા એવા સવાલો હતા, જેમ કે માની લો કે અહીંયા મારી સામે આ 45મો પ્રશ્ન છે. આ 45મો પ્રશ્ન લગભગ 2-3 રીતના ગણે શ્રેણી. અને હવે તમે એક વસ્તુ સમજો કે સાગરભાઈ, અહીંયા 15 જવાબ છે, ઓકે, અહીંયા 37 જવાબ છે. હવે ગણનારને તો આ જવાબ આવે છે, નહીં આવે છે, એટલે મતલબ એ સાચી રીત છે, એમ ખોટી નથી. 2 જવાબ આવે અને 2 માન્ય રહે. પણ હું એમ કહું છું, પેપર કાઢનારને એટલી ન ખબર પડે કે 37 ની જગ્યાએ 39 લગ્ન હતી, તો એક જ જવાબ સાચો. તો એક જ જવાબ સાચો આવે. આ લોકો 2 જવાબ સાચા આપે. હવે તમારે માની લો કે આવા પ્રશ્નો અમે તમને ગણાવવા બેસીએ, જેમ કે માની લો કે બ્રોમાઇન અંદર લખ્યું છે, તો પ્રોનાઉન્સિએશન એનું બ્રોમિન નીકળે છે. તમે ગૂગલમાં નાખશો ને સાંભળશો ને તો હવે આ લોકો જીનનું જીન હતું એમાં ન નહોતો ને, એટલે જી લખેલો હતો એટલે પ્રશ્ન કેન્સલ કરી નાખ્યો. પણ હવે તમે એક વસ્તુ સમજો કે બ્રોમિનનું બ્રોમાઇન કરી નાખ્યું, છોકરો ટીક મારે, વળી એને એમ થાય હું ટીક મારું, નેગેટિવ માર્કિંગ થશે તમારું. એટલે કન્ફ્યુઝ વધારે થાય છે. બહુ આમાં સવાલોની અંદર એટલું બધું કન્ફ્યુઝન છે ને, એની કોઈ લિમિટ નથી. પછી અમુક એવી શ્રેણીઓ પૂછી છે કે જેમાં માની લો કે કોઈ જાતની ચોખવટ નથી કે વ્યંજન શ્રેણી લેવી કે કઈ શ્રેણી લેવી, કારણ કે વ્યંજન વચ્ચે 2 આવી જાય ને તો એની શ્રેણીનો એકય જવાબ સાચો ન પડે. આજે અમે એ બાબતની લેખિતમાં એ લોકોને રજૂઆત કરી. અને હવે સાગરભાઈ સાંભળો, તમને ત્યાં સાંભળવા મળતું હશે કે આ બધા ધંધા કરવા આવ્યા છે. એટલે આજની જે કંઈ પણ મારી વાત હતી એ આજે મને એનું બહુ દુઃખ લાગ્યું એ કે તમે ધંધા કરવા આવ્યા છો. અને ધંધા કરવા પણ આવ્યા હોય, મારું અહીંયા એક તર્ક છે કે ત્યાં પોલીસ કર્મચારીઓ એવું કહેતા હતા કે આ લોકો ધંધા કરવા આવ્યા, બરાબર, વિદ્યાર્થીઓને ઉમેદવારોને એવું કહેતા હતા. તો હું ને મારો સહયોગી દેવલ જ્યારે વાત કરતા હતા, એ પત્રકાર હોય, એક શિક્ષક હોય, તો શિક્ષકે રસ્તો બતાવવાનો છે, એનું કામ છે. અને જ્યારે શરૂઆત કરાવી હોય તો તમારા ધંધાનો જ ભાગ છે ને કે વિદ્યાર્થીને ભરતી સુધી પહોંચાડવો. એમાં કઈ તકલીફ થઈ તો એની સાથે ઊભું રહેવું, એ તો તમારા ધંધાનો ભાગ છે. તમે ના ઊભા રહો તો તમને એવું કહેવું પડે કે આ ધંધા કરવા વાળા ક્યાં ગયા, ત્યારે આ સવાલ કરવો પડે ને. અને અમારી ફરજનો ભાગ છે, અમારી નિષ્ઠામાં એ આવે છે કે ભાઈ અમારે લોકોની જોડે ઊભું રહેવું જોઈએ. અને અમારે શું કામ ઊભું રહેવું જોઈએ કે અગર આ પેપર લઈને ઉમેદવાર જાય ને, અંદર કોઈ જવાબ જ નહીં આવે અને એ તાર્કિકતા રજૂ નહીં કરી શકે. માની લો હું તમને એમ કહું છું કે બ્રોમિન એટલે બ્રોમિન, પછી તમે એનું પ્રોનાઉન્સિએશન કરી જુઓ, બ્રોમાઇન ના બોલે ગૂગલ, તો આવી તાર્કિક રજૂઆત કોણ કરશે? અને બીજી વસ્તુ, આજે જે લોકો અમને એમ કહેતા હતા કે તમે ધંધા કરો છો, એ પોલીસમેનને પૂછી જોજો કે અમે ધંધા કરીને તમને ભણાવ્યા ને ત્યારે તમે પોલીસ બન્યા. એમને બની ગયા છે સાગરભાઈ, એ અમે ભણાવ્યું ત્યારે જ બન્યા ને. એવી અમારા ટીચરોની કેટલી ટીમો હશે. કોઈને કોઈ શિક્ષકને આજે તમને ભણાવ્યા એટલે તમે આજે આટલું સારું પત્રકારત્વ કરી શકો છો. પણ સાલું ક્યારેક અફસોસ થાય કે જેને ભણાવ્યા છે એ લોકો જેવું બોલે છે એકદમ ધંધા કરો છો. એટલે ધંધા કોને કહેવાય? ધંધા વર્ડ, ભલે ધંધો વર્ડ તમને પછી વાળવાની કોશિશ કરતા હતા કે ધંધો એટલે તમે ધંધો જ કરો છો ને, સારું બોલીએ છે. આ તો પેલા જોક વાળું થયું. પેલા એક હાસ્યકારે કે એને નતું કહ્યું કે શું કહેવાય કે ત્યાંની સરકાર તો કે એક શું કંઈક વાત હતી કે હા
સરકાર ભ્રષ્ટાચાર કરે છે, પછી એને પૂછવામાં આવ્યું કે ભાઈ એટલે ભ્રષ્ટાચાર કરે સાબિત કરો, કે હું તો યુગાન્ડાની વાત કરતો હતો. એટલે આ તો એના જેવું ગોળ ગોળ ફેરવી દીધું. એટલે ઈ વાતો ફેરવવાની વાત હતી, પણ છતાંય માની લો 2-3 દર વખત એમને આવા મળે જ છે કે જેની વચ્ચે ઘર્ષણ ઊભું થાય, પ્રોબ્લેમ થાય, લોકો ડરી જાય. પણ હું હજી ઉમેદવારોને કહું છું કે આમાં ડરવાની કોઈ જરૂરિયાત છે નહીં. આ લોકો તો ઘર્ષણ કરવા જ આવ્યા હોય, નકર એને શાંતિથી મળવા દેવાના હતા. પણ ઉમેદવારમાં વૈભવભાઈ, ઉમેદવારનું જ્યારે નામ, સરનામું, એનો કોન્ટેક્ટ નંબર માંગે એટલે સ્વાભાવિક છે કોઈ પણ ઉમેદવાર હોય એને ડર લાગે, કારણ કે એની અપેક્ષાઓ એ છે કે ભરતીમાં એને જોડાવવું છે કોઈ પણ વિભાગમાં. એટલે અત્યારે આપણે જોઈએ સમયાંતરે આ બધું આ ડર એક પ્રકારનો વધતો ગયો છે. પહેલાં કદાચ તમે બધા જ્યારે યંગ હશો, આંદોલનો કરતા હશો, ત્યારે આ પરિસ્થિતિ નથી, પરંતુ હવે અત્યારે આ દરેક જગ્યાએ દરેક વિભાગમાં જોવા મળી રહ્યું છે. નહીં, પણ એની પાછળનું રીઝન શું છે ખબર? કે આ લોકોને પોતાની મનમાની ચલાવી છે અને વિદ્યાર્થીઓને રોલ નંબરના બહાને ડરાવવા છે. અને વિદ્યાર્થી પાછો એવો છે ને કે ડરી જાય છે. એટલે આપી દો ને, એને જે કરવું હોય ઓલવેઝ હું જોડે છું. જેને જે કરવું હોય કરી લે, તમે ડરો છો હું લેવા. અને પહેલી વસ્તુ છે કે આ લોકો પાસે કોઈ જાતના પ્રોટોકોલ કે કશું નથી. તમે એક વસ્તુ સમજો કે આજ તો અમે કેવા શબ્દો સાંભળ્યા છે, હદ થઈ ગઈ. છોકરાઓને અમને એવું કહે છે કે આ બધા તો પૈસા દઈને આવ્યા છે. હવે છોકરાઓને અમે પૈસા દઈને લઈ આવીએ એવી અમારે શું જરૂર છે? કે ઈ એવું બોલ્યા ઈ કે છોકરાઓને છે ને તમે પૈસા આપીને અહીંયા ભેગા કરો છો. પછી થોડીક વાર થયું તો કે મીડિયાને પૈસા આપીને ભેગા કરો છો. એટલે ભાઈ અમે પૈસા આપીને ભેગા કરીએ? એટલે હદ હોય કે ન હોય, કંઈક બોલવાની હદ. એટલે આમાં કેવું હતું ખબર? કે એ લોકોનો ટાર્ગેટ હતો કે ઘર્ષણ કરો. આ બધી સમસ્યા છે ને એ અત્યારે મેઇન મુદ્દો છે. આ મુદ્દાની દાબીને આપણા બધાનું ધ્યાન ભટકાવીને એ કંઈક ખાટવા માંગે છે. આ 100%ની એક વાત. હવે હું તમને પુરાવા બતાવું, આને તમે સમજી શકશો. આ વિઝ્યુઅલ આપણે છે ને સોમનના માધ્યમથી દરેક પેરેન્ટ સમજે ને એવું કરશું તો લોકોને આઈડિયા આવે. કોન્સ્ટેબલની ભરતીની અંદર 127 નંબરનો પ્રશ્ન છે કે નર્મદાની મુખ્ય નહેર કેટલા કિલોમીટર લાંબી છે? હવે નર્મદા એટલે એમાં કોઈ ભાગ પાડવા જાય કે ગુજરાતમાં કેટલી, રાજસ્થાનમાં કેટલી? નર્મદા એટલે આખી જ ગણાય ને. તો આ મારી પાસે એનું ઓફિશિયલ છે. ઓફિશિયલની અંદર તમે જોઈ લો કે ગુજરાતની અંદર 458 છે અને રાજસ્થાનની અંદર 74 છે. તો 500 ઉપરનું ટોટલ થયું ને, 552. તો હવે આમાં એવું કોઈ ઓપ્શન છે? હવે એને જવાબ શું આપ્યો? 458. અને આમાં જુઓ તો 458 કોનો જવાબ છે? ગુજરાતનો. તો અહીં લખાતું નથી કે ગુજરાતમાં નર્મદા નહેરની લંબાઈ કેટલી? તો તમારે સમજી જવાનું નર્મદા નહેર તો રાજસ્થાન સુધી છે ને. ના, પણ તમારે સમજી જવાનું ને ઉમેદવારો કે ગુજરાતમાં જ્યારે નહેર નીકળી રહી છે, ગુજરાતમાં પરીક્ષા થઈ રહી છે, તો ગુજરાતની જ વાત છે. પણ આવું કેટલું સમજશું? હું તમને હવે ઢગલાબંધ સવાલો આની અંદરથી નેગેટિવ માર્કિંગની શું કરવા ચિંતા કરવાની, પોઝિટિવ રહો. એટલું પોઝિટિવથી પછી ઘર ચાલી જાય. સાચી વાત છે. પોઝિટિવથી આપણા ઘર થોડા ચાલશે ને. પોઝિટિવથી ઓલા જે ફેરી મારે છે એ ભાઈની ફેરી કોણ પોઝિટિવથી બંધ કરાવશે? આ જે નેગેટિવ છે ને એ જ ઓલા ભાઈને આખી જિંદગી ફેરી મારતા રાખશે. સાચી વાત. એટલે આ લોકોને પોલીસ ભરતી બોર્ડને સમજવું જોઈએ કે તમે એક વસ્તુ તો સમજો. પાંચે અમે લોકો એને કહીએ છીએ કે ભાઈ તમારે જેવી પ્રકારનું પેપર લેવું હોય ને એ પ્રકારનું લ્યો. ઉમેદવાર કોઈ આપવાની ના નથી પાડતું, પણ તમે સ્પષ્ટતા કરી દો કે તમે શું કરવાના છો, એટલી જ બસ. અમે એની પાસે બીજું નથી માંગ્યું. આ તો આ લોકો બોલે છે કે આમ ને તેમને, એવું કશું નથી. અમે એની પાસે એટલું જ માંગ્યું હતું કે તમારે વ્યાકરણ પૂછવું છે પૂછો, અમે ક્યાં ના પાડી, તમે કહી દો એકવાર. બરાબર છે. પણ એટલું નથી કહેવાતું. હવે સાગરભાઈ હદ ક્યાં થઈ જાય ખબર? કે સૌથી મોટી ચિંતાનો વિષય છે ને એ ટ્રાઇબલના સ્ટુડન્ટો છે. કારણ કે આજે જુઓ 5 માર્ક ગુજરાતી વ્યાકરણના જે તમને નથી, એવા બીજા મેં 5 પ્રશ્નો તમને સંભળાવ્યા. તો હવે તમારે કેવું છે ખબર? 70 માંથી 32 લાવવાના છે. ઓકે. કારણ કે એ તો 80 ના 40% ગણવાના. હવે 70 માંથી 32 થાય એવો વર્ક કેટલો? ઈ મેથ્સ રીઝનિંગ ના સવાલ. અને રીઝનિંગની સિરીઝો પૂછી છે કઈ તમને સમજ જ ના પડે. એટલે ઈ લોકો જ ગણી શકે. હું એમ કહું છું, તમે એક વસ્તુ મારી સમજો કે ભાઈ ચલો પોલીસ ભરતી બોર્ડ છે. પોલીસ ભરતી બોર્ડને અમે વાંધા અરજી કરી કે ભાઈ સિરીઝની અંદર અમને આ પ્રશ્ન છે, તો હવે માની લો તમે સમાધાન કરો, તો તમારે અમને પ્રૂફ આપવું પડે ને કે ભાઈ આ કારણોસર નથી. કેમ એવી પ્રક્રિયા નથી અપનાવતું પોલીસ ભરતી બોર્ડ? એ શું કહી દે ખબર? સીધી ફાઇનલ આન્સર કે મૂકીને એમાં અમારે જોવાનું કે થયું અમે આપ્યું હતું કે નથી થયું. નથી થયું તમારે ભરતી બોર્ડ આવવાનું.
ઓકે. એટલે તમે અમને બોલાવો છો એટલે અમે આવી છીએ. અમે કઈ શોખીન થોડા છીએ ને આવવાના. તમે વાંધા અરજી અમે નાખી તો એની સામે તમારે તમારો વાંધો રજૂ કરીને એમ કેવું હતું કે ભાઈ આ તમારો વાંધો આ કારણોસર ખોટો છે. ઓકે. એટલું કહી દીધું હોત તો કોઈ જ ઉમેદવાર આવત તો મારા શર્ટ ફાટત. આજે છે ને આ બધાને એમ લાગે છે કે વૈભવનો શર્ટ ફાટ્યું, એક ટીચરનો શર્ટ ફાટ્યું, અને એ વગર કામનું. તમે એક વસ્તુ સમજો, અહીંયા શું કામ વિદ્યાર્થીઓ જોડે ઊભું રહેવું પડે? સામત ગઢવી સાહેબ પહેલા એકલા ગયા તો એને શું કહે છે ખબર? મુખ્યમંત્રી આવે ને તોય ન મળવા દો અધ્યક્ષને. પછી મેં કીધું, તમે હાજર હતા ને ત્યારે હું બોલ્યો, મેં કીધું મુખ્યમંત્રી આવે તોય તમે મળવા નથી દેતા ને એટલે અમારે હાજર રહેવું પડે. તો ઓલા પોલીસ વાળા ભાઈ ઊંધું લઈ લીધું. એ કે તું મારા મુખ્યમંત્રી વિરુદ્ધ બોલે છું કામ? તો એ અમારા મુખ્યમંત્રી નથી અને મુખ્યમંત્રી શબ્દ ખોટો છે. એટલે હદ હોય કે ન હોય એમ એને લાગી આવી ઇમોશનલ કે આટલું સરસ મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી હોય ને તમે ત્યારે એમને યાદ કરો તો એવી રીતે ના કરાય. યાદ તો કેવી રીતે તમે કરી શકો જ્યારે આટલા બધા બાળકોના ભવિષ્યનો સવાલ હોય? પણ ખોટું શું કીધું? એટલું જ કીધું ને કે તમારા ચેરમેન, તમારા જે ચેરમેન નથી બોલતા હો પાછા, કઈ નીચેના જે ઓલા છે ને એ બધા બોલે. અને આવીને કેવી કન્ડિશન મૂકી ખબર? એ કે ક્લાસીસો વાળા કોઈ નહીં આવે. આ તો પછી નહીં બોલવાનું અમારે. એટલે હું ક્લાસીસો વાળા એક નાગરિક તરીકે જોવો ને, હું ગુજરાતનો નાગરિક છું, હું ભારતનો નાગરિક છું. અમે ક્યાં હલ્લા બોલ કર્યો? પોલીસ ભરતી બોર્ડ હાય એવો નારો સાંભળ્યો તમે આજે? અમે જ ઈચ્છીએ છીએ ગુજરાત શાંત બને, નકર આટલી પીડા અમને ન હોય બોસ. આ તો હું થાય ખબર? આમાં બૂઠા લાગી જાય ને તો સર્કલે 200 ઉઘરાવશે, અને આ જ હપ્તા લેવા વાળા બૂઠા હશે. અને જે મહેનત કરવા વાળો છોકરો છે ને એ આ લોકોની ટેકનિકલ ખામીઓ, આ લોકોની બૂઠાપણાના લીધે આ લોકો શું કરશે ખબર? એક સારો છોકરો ઘરમાં રહી જાય. આ પીડા છે. આ લોકોને જે લાગતું હોય નહીં લાગે, બાકી આ પીડા છે. બાકી હવે એને જે સમજવું હોય સમજે. અને અમે ઓલવેઝ એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં ક્યાંય ભ્રષ્ટાચાર ન થાય. હું શું કામ ખાડામાં કૂદું છું ખબર છે? કારણ કે ખાડામાં ભ્રષ્ટાચાર છે અને એને ભણાવવા વાળો કોઈ એવો જ શિક્ષક છે. નકર 2 ધોલ નાખવાની અમારે હોય તો આગળના અમને ધોલ નાખે. તમે જોવો તો ખરા. એટલે આ વિદ્યાર્થી કઈ દિશામાં આખું જઈ રહ્યું છે ને, આ તો અનબિલીવેબલ હતું. અને જે વર્તણૂક કરી છે હવે એ તો બંનેની અંદર ગેરસમજણુક હતી. બાકી કોક તો આવું હોય ને પટકાવવા વાળું. તો તમે રજૂઆત કરવા ગયા આજે, તો શું થયું એના વિશે વાત કરો થોડી. રજૂઆત કરવામાં આજે અમને એવો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે કે શુક્રવાર સુધીમાં અમે તમારી ડિટેલિંગ જાણી સમજી અને તમારા પ્રશ્નનું નિરાકરણ લાવશું. પણ હું તમને એક સાગરભાઈ કાગળ બતાવું. આ કાગળ હમણાં CCA ગ્રુપની ભરતી પૂરી થઈ ગઈ છે. ઓકે. એ ભરતી પૂરી થઈ ગયા પછી ST કેટેગરીના ઉમેદવારોનું મેં લિસ્ટ બનાવ્યું. તો આ એની અલગ અલગ જગ્યાઓ છે. આ જોઈ લેજો, વિઝ્યુઅલ એ આપણે મૂકી દઈશું બરોબર. ગ્રાફિક. હવે તમે સમજો કે આ કેટલી જગ્યા છે ટોટલ? 242. અને ભરાણી કેટલી? 90. અને પાછળ ખાલી કેટલી રહી ગઈ? 152. એનું રીઝન શું ખબર છે તમને? આ મેથ્સ રીઝનિંગના પ્રશ્નો કે જેનાથી 40% નો ગુણ થયા. અને ટ્રાઇબલમાં કેવું હોય છે સાગરભાઈ, તમે ટ્રાઇબલની સ્કૂલોમાં જાઓ ને તો શિક્ષકો બહુ ફાળવેલા હોતા નથી. મેથ્સ રીઝનિંગ પહેલેથી નબળું હોય છે. હું એમ કહું છું કે જો આ મારો મુદ્દો ખોટો લાગતો હોય તો હું કામ ટ્રાઇબલને અનામત આપો છો? અનામત આપવાની જરૂર એટલે છે કે હજી બેકવર્ડ જીવે છે, તો આપણે એને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાના છે. તો એને તમે ઓલ ઓવર ક્રાઇટેરિયામાં રાખી દીધા 40માં. અને મને પ્રશ્ન એ છે કે ગુજરાતની પ્રશાસનિક વ્યવસ્થામાં 40%ના એ ભારાંશના લીધે મારો એક ટ્રાઇબલનો 152 વર્ગનો વિદ્યાર્થી રહી ગયો. એટલે આમાં જોઈએ તો મૂળ છે શિક્ષણથી, પ્રાથમિક શિક્ષણથી સંકળાયેલું. પૂરતા શિક્ષકો નથી, શાળાઓ બંધ કરી દીધી મર્જ કરવાના નામે. પછી એ ભણી શક્યા નહીં. પછી ભરતી આવી, ભરતીમાં એના જ કારણે પાયો કાચો રહી ગયો, એના કારણે અભાવથી રહી ગયા. એટલે આખું. અને હું નથી કહેતો, હું તો એમ કહું છું ગુજરાત સરકાર મને જોડે લઈ જાય અને આપણે સર્વે કરી કે ભાઈ ક્યાં ક્યાં ગણિત રીઝનિંગ ખૂટે છે. એટલે અમે ફરીએ છીએ બોસ, અમે ટીચર છીએ, અમને આઈડિયા ના આવી જાય. અને ઘણી બધી વખત આપણે મીડિયાના માધ્યમથી મેં જ કીધું છે અહીંયા બેસીને કે તમે 40%ના ક્રાઇટેરિયા લાવ્યા ભલે, પણ આ અમુક એરિયા માટે પોસિબલ નથી. કચ્છની અંદર તમે શિક્ષકો નથી મૂકતા, એ 12મા ધોરણ પછી સીધો કોન્સ્ટેબલ આપવા જાય, એને આવડે ગણિત રીઝનિંગ, તો રાહત ન હોવી જોઈએ. અને એક વસ્તુ તમે સમજો
કે આ લોકો દર વખતે ભરતી કરવા જાય, હવે 242 ની જરૂર છે, 152 40% લીધે રહી ગયા, તો ઓપન કરી નીચેનાને નો લઈ લેવાય? આઈપીથી તો એને કોમ્પિટિટિવ એક્ઝામ જ ને અત્યાર સુધી લીધે, તો હવે શું વાંધો આવે છે? કમસે કમ ગુજરાતને 152 અધિકારી મળત ને બોસ, તો ઓલા જે ધક્કા ખાય છે ને બંધ થઈ જાય. અને આજે આ લાંચ લેવાય છે ને ટાઈમ મોડો થાય છે ને એટલે મારે ને તમારે લાંચ આપવી પડે છે. આપણે શું કામ માની લો પૈસાની ઉપર માણસ ક્યારે કરતો હશે કે ભાઈ એને સમયસર કામ નથી થતું એટલે, અને એનું રીઝન આ છે. આ લોકોને એમ દેખાય છે કે અમે તો રોટલા શેકવા આવ્યા, એટલે રોટલા એમ શેકાય? આવી રીતના શર્ટ ફડાવીને રોટલા શેકાય? શર્ટ ફડાવીને ધંધા થાય? ધંધા કોને કહેવાય એની વ્યાખ્યા પહેલા લોકોને શીખવાડવી પડે એમને. અથાગ પરિશ્રમ તો કરવો જોઈએ કોઈ પણ બિઝનેસ હોય. એટલે માની લો કે અમે ત્યાં બેઠા બેઠા કરી શકીએ છીએ, બધું જ કરી શકીએ છીએ. કેમ? અમને મીઠું મીઠું બોલતા આવડે છે, એટલે અમારી કેબિનમાં એ બેઠા હોય ને એના છોકરાને કોર્સ લેવડાવી લે, તો કર્યું એવું અમે ક્યારે? એટલે આ લોકો અંડર એસ્ટિમેટ કરે છે. અને આજે તો જે ઉદ્ધતાઈ કરી છે ને એ તો હદ બારી છે કે ભાઈ હવે એ લોકોને એમ થશે કે એક શિક્ષક નહીં, જ્યારે શિક્ષકની ગરીમાં હાલો મેં શું કર્યું, ખાલી મારે એને એટલું કહેવાનું નહીં કે મુખ્યમંત્રી સાહેબ આવે તોય તમે તો લેટર લેવા ના પડી, બીજું હું બોલ્યું? તો વાણી સ્વતંત્રતા છે ને. અને એમાં અપશબ્દ ક્યાં છે? એમાં ખરાબ, એમાં તમે મારા શર્ટ ફાડ નાખો, આ શર્ટના 2 બટન, આ ઉપલું બટન અત્યારે બંધ કરવાનું રીઝન આ 2 બટન તોડ નાખ્યા, ખેંચીને લઈ જવા. યાર તમે એક વસ્તુ સમજો કે તમે ગમે એટલું ઓનેસ્ટ રહો, તમે ગમે એટલું નોલેજ બાટો લોકોને, છતાંય તમારા શર્ટ ખેંચીને લઈ જાય ને તો બલબલો માણસને એમ તો થાય કે નહીં હવે આ લોકોને એનું કર્મફળ બતાવી દેવાય. તો તમામ લોકોને પોતાનું સ્વમાન તો હોય જ, અને બધી ચિંતા હોય, એ ઉમેદવારો હોય, શિક્ષક હોય, પોલીસ પોતે પણ હોય. અને મેઇન વસ્તુ કે આ ઉમેદવારો જોઈને ભવિષ્યમાં જ્યારે પોતે નોકરીમાં હશે ત્યારે શું શીખશે? હું એમ કહું છું તમે બટન તોડો. કોના? ગુંડાઓના. જ્યાં ઓલા આકાઓ બનતા ફરે છે એના. 150 ગાડી લઈને મોરબીથી ધારાસભ્ય અહીંયા આવ્યા, કેમ કાંઈ ન થયું? ખેંચવા તા ને કાટલા, તાકાત હોય તો. ત્યાં બધા કેવા બિલાડીના બચ્ચા બની જાય. આ કેવું છે ખબર કે ઈ માણસને એમ છે કે આને પાડી દો જેમ આવે એમ. સમજ પડી? ઓન ધી સ્પોટ એફઆઈઆર ટાઈપ કરો, બધાને ખોટું બોલો, ઓન ધી સ્પોટ આને ટાળી દેવાના જ મૂડમાં. મારો, ગુસ્સાઓ, ગમે એમ કરીને દબાવો. આ તો માની લો મારી જગ્યાએ બીજું કોઈ હોત ને શરણાગતિ સ્વીકાર લે, કન્ફર્મ વાત છે. પણ વસ્તુ શું છે ખબર કે હું એમ કહું છું કે તમે ડરાવો કોને ખબર? જે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર કરે છે ને એને અમે ડરાવી છીએ એટલે તકલીફ થઈ છે. માની લો કે આમાં તમને શું લાગે? આવા હવે તમે એક વસ્તુ વિચારો, સીસી નું રિઝલ્ટ તમે આ લોકોને વિઝ્યુઅલ બતાવજો. સીસી એ ગ્રુપનું રિઝલ્ટ આવ્યું છે. તમે તમારી સપ્લિમેન્ટરીઓ જ્યારે તપાસાઈને આવતી ધોરણ 10 ની 12 ની, એમાં તમને કોઈ 0.05 માર્ક મૂક્યા? 1 માર્ક મૂકે, અડધો મૂકે, 1/4 કોઈ નથી મૂકતું, 0.25 કોઈ નથી મૂકતું. પણ આ લોકોએ કેટલા માર્ક્સ મૂક્યા ખબર? 0.05. હવે કઈ ગાઈડલાઈન સાગરભાઈ સમજાવો મને? એવી કઈ ગાઈડલાઈન કે આ વાક્ય વાંચી જાવ તો 0.05 મૂકવાનું? 0.05 નું વજૂદ જ નથી. પણ એ 0.05 પ્લસ થયા ને તો સીટ ઉપર નીચે થઈ ગઈ. પોઈન્ટમાં માર્ક્સ છે એના તમારા, માની લો તમારા 550 થયા અને મારા 550.0.05 થયા, તો 550.05 થી એની લીધે મારી સીટ ઉપર આવે છે. બરાબર. એ 0.5 ની ગાઈડલાઈન છે. આ કેવા ગયો તો હું આજે કે પીએસઆઈ ની ભરતીમાં આવા ગાફલા નહીં કરતા. તમે સમજો આખી વાત. એ એવી માર્કિંગ સિસ્ટમ હોય ગઈ, એવી ગાઈડલાઈન. હવે તમે એમ કહો કે એક ટીચરની જવાબદારી નથી આ કહેવાની, તો અમે શું કઈ આતંકવાદીઓ છે? ને બીજી વસ્તુ કે પોલીસ ભરતી વડે એટલી ભરતીઓ કે એટલી પરીક્ષાઓ લેવાની હોતી નથી. સમકક્ષમાં તમે ગૌણ સેવા જોઈ લો અથવા યુપીએસસી જોઈ લો, તો એટલું જટિલ તો પ્રક્રિયા છે નહીં. તો એક ભરતી થાય છે એમાં કેમ આટલા બધા છબરડા? આખી એક પરીક્ષા લેવાની છે, તારે તો એ ટાઈમ ટેબલ આપી શકે એમ છે. આ કેવું ખબર કે અંદર ખાને બધું દબાઈ દેવાની વાત હોય ને, એમ જલ્દી ફીંડલું વાળી જ દો, ગોટો વાળીને મૂક દો કે આમાં બીજું ત્રીજું કઈ ન થાય. સમજી ગયા તમે? હવે હું એમ કહું છું ખોટું છે એને તો એડી ચોટીથી ખોટું કેવું જોઈએ. હું તો આજ ઓલા ધન્યવાદ દઉં, ઓલા બે જેના પિતા આવ્યા હતા, બેના પપ્પા આવ્યા હતા, બેના, એ બિચારા સારા કહેવાય કે એક ફેરી કરે છે, એક મજૂરી કરે છે,
છતાંય એ લોકો ત્યાં હાજરી આપે છે. કેમ? કારણ કે એને પોતાનું સ્વમાન છે. હા, એમના બાળકો કે હા. એમણે એ જ કહ્યું અમને, અમે એમનો ઇન્ટરવ્યૂ કર્યો તો એમણે કહ્યું કે 300 રૂપિયાની મજૂરી કરીએ છીએ અમે, બાળકો ઘણા વર્ષોથી તૈયારીઓ કરે છે, એમને કે સામાન્ય રોજગાર મેળવવાની એમની ઈચ્છા છે અને એમનું મનોબળ જળવાઈ રહે એના માટે આજે જોડે આવેલા. પણ આ જ વાત છે ને, હું એમ કહું છું, ગુજરાતના દરેક વાલી જાગશે ક્યારે, દરેક બાળક જાગશે ક્યારે? આ લોકોને એમ લાગે છે કે અમે એ લોકોના છોકરાઓને જેલમાં પૂરવા ઢસડવા લઈ જઈએ છીએ. નહીં, એનું જમીર જાગશે. અને એનું જમીર જે દિવસે જાગી ગયું ને, એ દિવસે મારે ને તમારે અહીંયા વિકાસ નથી એ શબ્દ નહીં બોલવો પડે. આ ખાડા શું કામ છે ખબર? કારણ કે યુવા ચૂપ છે. ડ્રગ્સ શું કામ વેચાય છે? યુવા ચૂપ છે. દારૂ શું કામ વેચાય છે? યુવા ચૂપ છે. યુથ એમ કહે છે કે હું બંધારણ ભણ્યો છું, યુથ એમ કહે છે કે હું કાયદો ભણ્યો છું, તો ઉપયોગ નથી કરતા ને. અને ઉપયોગ શું કામ નથી કરતા? કારણ કે આ લોકોને આવડી ગયું છે, કાં તો બુલડોઝર ફેરવી નાખો, અને કાં તો મારી જેમ ઢસડી લો, કાં તો મને નેગેટિવ સાબિત કરી દો. આજે એ છોકરાઓને શું કહે છે ખબર? એ કે આ સાહેબ એનો ધંધો ચલાવે છે, તમે અહીંથી જવા દો. હવે તમે સાગરભાઈ સમજો, ગણ્યા ગાંઠિયા હું હતો ત્યાં સુધી 25 છોકરા હતા. હવે 25 ની કદાચ મને ફી ભરે જ મારો ધંધો હાલી જાય. એક તો આ જે બોયલો હશે સાહેબ, એને શું ખબર હશે કે બધા 99 પોલીસ કોન્સ્ટેબલના ફોર્સ વેચે છે, 99 ગુણ્યા 25 કરો હતી, એમાં ધંધા હાલી જાય તમારા. અને એમાંથી કોઈ એકને તો અમે કીધું હોય છે ને કે તમે અમારો આજે હું અહીંયા આવ્યો છું, મારી એપ્લિકેશન લઈ લો, મારો કોર્સ સબસ્ક્રાઇબ કરી લો, યુટ્યુબ સબસ્ક્રાઇબ કરી લો, એકને તો કીધું હશે ને અમે. મૂળ આ લોકોને શું છે ખબર? કે તમે એમ કહો ને કે ભાઈ પોલીસ ભરતી બોર્ડની અંદર આવા છબરડા થયા છે તો 2 ગુસ્તા મારીને દબાઈ દઉં. ઓકે. તમે એમ કહો ને કે ભાઈ આ પ્રશ્નમાં ભૂલ છે તો 2 ગુસ્તા મારીને દબાઈ દઉં. સમજી ગયા? આપણે કોઈને એવું, હવે માની લો કે એક ટીચર નહીં શીખવાડે તો કોણ શીખવાડશે? આ લોકો પાસે શું જવાબ છે? અને વારે ઘડીએ અમે જાય ને, હું તો કેટલા ટાઈમથી આ બધામાં જાઉં છું ને મને દર વખત એક જ આટલે આજે મને છે ને ઉગ્રતા આવવાનું રીઝન મેઇન શું હતું ખબર સાહેબ? કે સાગરભાઈ હું જ્યાં જાઉં ને આ શબ્દ સાંભળીને કંટાળી ગયો હતો. દાખલા તરીકે જેવા જાય ને આ બધા ક્લાસીસ વાળા છે, આ ધંધા કરવા આવ્યા છે ને, એટલે અમે ત્યાં શું કે ચોપડા લઈને ઉભા છીએ, અમે કે એપ્લિકેશન વેચી છીએ, થોડીક તો શરમ રાખો. તમારો સાહેબ જો અંદર માની જતો હોત ને તો મારે સુરતથી ધક્કો ના ખાવો પડ્યો હોય. તમારા સાહેબને કહો કે વાંધા અરજીનું સોલ્યુશન કેમ આવે, કે સ્ટુડન્ટે એનો વાંધો દર્શાવ્યો તો તમે સામે એને સ્પષ્ટતા કરો કે આ કારણોસર જવાબ આ નહીં આવે. તમારી વસ્તુ સમજે કે નહીં? હવે હું તમને આ લોકોનું સૌથી મોટું કહું, કોણ સેવાએ હમણાં પુનઃ ચકાસણી કરી, સાંભળવું, રીઅસેસમેન્ટ, કે CCA ગ્રુપના પેપર ગયા એની અમે રજૂઆત કરી, પછી એ લોકોએ રીઅસેસમેન્ટ 5 રજૂઆત કરી, પછી એ લોકોનું રીઅસેસમેન્ટ બહાર પડ્યું. CCA ગ્રુપમાં લગભગ 500 ઉપર છોકરાએ ફી ભરીને રીઅસેસમેન્ટ કરાવ્યું. બરાબર. એક છોકરાના માર્ક્સ સુધરા નહીં, નો ચેન્જ. એનાથી 200 સવાલ નથી નીકળતા હરખા. એ બધા હું 500 સવાલ પ્રોપર ચેક કર્યા હશે, એકમાં સુધાર નહીં, બધામાં નો ચેન્જ. હવે આટલી સ્ટીલ પ્રૂફ પદ્ધતિ હોત ને તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર ન હોત, તો કઈ ગંભીરા બ્રિજ પડત નહીં. સમજ્યા ને તમે આખી વાત? અને ઉભા રહ્યો, ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ ને તો એમાં એક અધિકારીનો હાથ હશે, અને એ અધિકારીને ભણાવનાર શિક્ષકની ખામી રહી ગઈ. એ અમારે નથી રહેવા દેવી. અને તમે એક વસ્તુ સમજો કે જે વિદ્યાર્થીઓ અમને ફીસ ભરે છે એ વિદ્યાર્થીઓ માટે અમારે બોલવું નહીં. એ તો કોઈ પણ શિક્ષકની નૈતિક જવાબદારી છે. જો ચાણક્ય એના શિષ્ય માટે ના બોલ્યા હોત, બરાબર છે, તો શું થયું હોત આજે પણ? એટલે કોઈ પણ શિક્ષકની વાત કરી દો, એના શિષ્ય માટે ના લડે તો કોના માટે લડે? એટલે આ લોકો તો એમ જ કહે છે કે તમે આવોમાં તમે ધંધા કરવા આવો છો. હવે હું એને એમ કહું કે તમે ધંધા કરવા આવ્યા તો સારું લાગે, તો એ લોકો મારી શું હાલત કરે? હું એ શબ્દ બોલ્યો જ, વળતો શબ્દ એને હે ને સાંભળવાની આદત નથી આ લોકોને. હું અંદર જઈને ચેરમેન એમ કહી દઉં તમે ધંધા કરવા આવ્યો છો, સારું લાગે ને? ધંધા શબ્દ છે ને એ જ નેગેટિવ ટર્મ છે. તમે કોને બિઝનેસ કરવા આવ્યા? કેમ બોલે? તોચડી તો ભાષા છે, એમાં તમે અમને ફસાવવાનું ટ્રાય કરો. આ તો પેલી ટ્રિકી લેંગ્વેજ વાળી વાત છે, ટ્રિકી રીતે વાત કરો તમે, અને પછી એ છૂટી જાય કે ધંધો કીધો એમાં શું ખોટું કરીને. એટલે પકડવું એટલે આ લોકોને પકડવું, બસ, બીજું કશું નહીં. કે ભાઈ ગમે એમ કરીને ઉશ્કેરો પછી આને લઈ જાવ. પણ હું આ ગુજરાતના ઉમેદવારોને કહેવા માંગુ છું કે તમે જાગો. બધી વાતમાં જે હવે આમાં કેવું ખબર, 2 વર્ગ પડી ગયા છે ઉમેદવારોના.
એક વર્ગ એવું કહે છે કે આ ખોટું થયું છે, બીજો વર્ગ શું બોલે છે ખબર સાગરભાઈ? એ કે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો મારી માટે ક્યાં હતા, એ તો બધા માટે હતા. હવે તમે એક વસ્તુ સમજો, કાલ સવારે ઉર્દુના પૂછી લેશે તો એ એમ કહે છે કે આ તો બધા માટે હતા. હવે આ શબ્દ સાંભળો તમારો, હું એમ કહું ખાડા મારી માટે ક્યાં, આપણે બધા માટે, મજા આવશે તમને? ખાડા એ તો હમણાં એક મંત્રીજીએ કીધું ને કે ખાડા પડે તો એમાં થોડા બધા ફોન કરવાના, પ્રજાની જવાબદારી છે. આ તો એવું થયું તો એટલે મતલબ આ લોકોને ગમે છે ને, બાજુ મજા આવે છે ને. જાગૃતતા શું છે એ સમજ જ નથી. ઉદાહરણ નહીં તો પછી જાગૃતતા શું છે સાહેબ એ ખબર ના હોય ને તો પછી આ લોકો જ્યારે ભરતી થશે ત્યારે શું પ્રજાનું આ કામ કરશે? તો હું એ જ કહું છું ને સાગરભાઈ, આખાનો એજન્ડા આ જ છે કે જે અત્યારે ખોટાનો સાથ આપે છે એ કદાચ લાગી જાય તો શું થશે ગુજરાતની હાલત? સામાન્ય પબ્લિક તો એમની તો જેવી હતી હાલત એવી જ રહેવાની ને, એની હાલતમાં કોઈ સુધાર નથી આવવાનો. આ ફાઇટ કોની છે કે જે, અને કેવું છે ખબર કે સાચો પીડાઈને બેઠો છે ને એ આ દેશની સમસ્યા છે. કારણ કે સાચો પીડાઈને બેઠો છે, સાચો છે ને ઓલવેઝ એની પરિસ્થિતિને જોવે છે કે હું ગરીબ છું, હું આમ છું, હું બોલીશ તો મને આમ કરે. આજે હું મારી જ વાત કરું ને કે આ લોકોએ હદ બારી ગેરવર્તણૂક કરી છે. હવે એમાં બેયની ગેરસમજણ હતી પણ કરી છે હદ બારી. હવે જો મારી જગ્યાએ બીજો કોઈ બી હોય ને હું તમને કહી દઉં ઘૂંટણીએ ભરી જાય બોસ, એ બીજી વાર ગાંધીનગર સામું ના જોવે. અને હું એમ કહું છું કે જે ખુદ ટોર્ચરિંગ કરવા વાળા છે એને સમજવું જોઈએ કે આ કોઈ પહેલગામના આતંકવાદી ઢસડી નથી જતા. તમે તો સીધી રીતના મેં આજે કીધું હતું કે હું બેસી જાઉં છું છતાંય સટફાડ નહીં કહું. હવે એનો જવાબ છે ઉલટાકના મારા છોકરાઓને એ એમ કહે છે કે હવે એ છોકરા સ્વયં, એટલે હું એમ કહું છું કાં ઓલા 150 જણા ત્યાંથી ગાડીઓ લઈને આવ્યા હતા મોરબીથી, કાં એમનું કહેવાનું કે કાંતિભાઈ પૈસા દઈને લાવ્યા બધાને પેઇડ છે એમ કાનો બોલાનું? એની તાકાત નથી. આ તો સાલું હું હમણાં કાલે કાંતિભાઈ હોત ને તો મારું કઈ ન કરે તો જી સર હું એ ઈચ્છું છું કે મારો કોન્સ્ટેબલ છે ને એ ગમે એને કહી દેવો જોઈએ ખોટો એ ખોટો, ધારાસભ્ય હોય તો એ ખોટો અને હું ખોટો હોય તો હું ખોટો. અને આ લોકોનું અવળું વલણ છે એટલે મને બુઠા કોન્સ્ટેબલ હવે ન લાગવા જોઈએ એમ પછી. પણ હવે તમે આજે રજૂઆતો કરી દીધી, અમે સાંભળી, શુક્રવારનો સમય આપી દીધો અને પછી હવે આગળ કંઈ ના થાય તો શું? શુક્રવારે અમે મળશું, પછી આગળનું જે સ્ટેન્ડ છે અમે આ વખતે નક્કી કર્યું છે કે ભરતી હાઈકોર્ટ નથી લઈ જવી. એનું રીઝન છે કે વારે ઘડી હાઈકોર્ટના શરણે વારે ઘડી હાઈકોર્ટ શું કામ જાય છે એની આજ મને ખબર પડી ગઈ કે આ લોકો ટોર્ચરિંગ જ હદબારું કરે છે. તમે કીધું એમ કે રોલ નંબર લેવાની એને શું જરૂર છે? એને તો સમાધાન આપવાથી મતલબ છે ને. અને હું એમ કહું છું કે કોઈ પણ તમારા કોડ ઓફ કન્ડક્ટની અંદર એવું લખ્યું હોય કે આ જ વ્યક્તિ ફરિયાદ કરી શકે તો નહીં કરીએ અમે જવું. એવું હોય કે ફરિયાદ કોઈ બી કરી શકે છે. તમારા ધ્યાને અગર માની લો કે કોઈ ખોટી જગ્યાએ ખોટું કામ થઈ રહ્યું છે તો તમે નહીં દર્શાવો. આ તો એવી વાત થઈ કે રેપ થયેલો જોયો છે તો રેપિસ્ટ જ બોલશે, જોયો હોય એ નહીં બોલે, એ ફરિયાદ નહીં કરે. પણ એ તો પોલીસે તો કહી દીધું, પેલા બોર્ડ માર્યા હતા ને સાયન્સ સિટી રોડ ને બધે અલગ અલગ જગ્યાએ કે રાત્રે મોડા પાર્ટીમાં જાય તો રેપ, સેવા સુરક્ષા સલામતી આમ તો સૂત્ર છે ગુજરાત પોલીસનું, પણ પછી બોર્ડ મારીને ચેતવી દીધા કે પાર્ટીમાં જાવ તો રેપ થઈ શકે છે, મોડા જવાનું નહીં. એટલે પછી કાઢવા પડ્યા બોર્ડ. એટલે આવી આ પ્રકારની તો માનસિકતા સાથે ત્યાં બેઠા છે કે આવા બોર્ડ લગાવી દે. એમ પાછું સાગરભાઈ કહું ને તો મારો લગભગ 2008 થી આંદોલનનો આખો કાળ છે ને, એમાં હું તમને મારા અનુભવ કહું ને તો ઉપરના સ્તર ઉપર ક્યાંય એવું મને દેખાણું નથી. નીચલા સ્તર ઉપર તમે જોજો કે દરેક જગ્યાએ પ્રશાસનનું રાજનીતિકરણ થઈ ગયું છે. જેટલા અધિકારીઓ છે ને એનું રાજનીતિકરણ થઈ ગયું. એ મને શું કામ આટલું બધું કરે છે ખબર? એ એના આકાઓ સામે સારા થવા માંગે કે હું અહીંયા ટકી રહું, હું 15-20 વર્ષ ગાંધીનગરમાં જ નોકરી કરું, હું 15-20 વર્ષ સુરતમાં જ નોકરી કરું. આ એ લોકોની ઘેલછા છે. પણ એને એ નથી સમજ પડતી કાલ સવારે સરકાર બદલશે તો પહેલા શિકાર તમે જ બનવાના છો. એટલે અમે તો ઓલવેઝ કહીએ છીએ અને હું એમ કહું છું કે 200 લેતા પહેલા પગ કે હાથ ધ્રુજવો જોઈએ. સાચું. આ ધ્રુજતા નથી ને એટલે મારે તમારે સહન કરવું પડે છે. અને આજે કોઈના છોકરા છે, કાલે એમના છોકરા મોટા થશે, એમને કોઈ પરીક્ષા તો આપશે ને. અને એવું તો છે નહીં કે કોન્સ્ટેબલ, PSI, PIJ કરોડો રૂપિયાના બિઝનેસમાં આવી જશે.
કોન્સ્ટેબલનો છોકરો કાલ ઉઠીને તો કંઈક તૈયારી જ કરશે ને, એન્જિનિયર બનશે, ગમે તે બનશે. ખુદ એને પીડા છે પણ એ કોઈને કહી ન શકતા, કારણ કે એ અમને કયા મોઢે મળશે. હવે આજે માની લો કે મારો કાટલો એને ખેંચ્યો છે તો ઈ મને કયા મોઢે મળશે. ભલે અંદરથી તો એમ જ થતું હોય બધાને કે આની શું જરૂર છે, આની શું જરૂર છે, પણ જ્યારે માની લ્યો કે CCC નું સર્ટિફિકેટ જમા કરાવવાનું આવે છે ને ત્યારે કોન્ટેક્ટ થઈ છે અમારે કે તમે કંઈક કહેજો ને કે આવડી ઉંમરે અમારે CCC ક્યાંથી કાઢવા. જ્યારે સાયબર ક્રાઇમના આટલા ફ્રોડ હોય અને અંદર પોલીસ સ્ટેશનમાં 2 કમ્પ્યુટર હોય ને તો ત્રીજું કમ્પ્યુટર કોઈ નથી મુકાવતું, તો ત્યારે અમે ઊભા હોઈએ છીએ. તો આ લોકો છે ને ખાલી ને ખાલી કોઈને દેખાડવા માટે થઈને બધું કરે છે. અને હું એમ કહું છું કે હું ને પોલીસ શું કામ ઝઘડો કરીએ છીએ બોસ? મુદ્દો એ છે જ નહીં ઝઘડો કરવાનો. એ લોકો ખાલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી અને આખું ષડયંત્ર ઊભું કરીને ફસાવાની વાત, બસ આની સિવાય બીજી ત્રીજી કોઈ વાત જ નહીં. FIR ટાઈપ થવા માંડી હતી મારી ઉપર. FIR મેં તો નક્કી જ કરી લીધું તું જે થવું હોય એ થાય. ખોટું શું કર્યું મેં, બતાવો ને મને. હું તમને એમ કહું છું કે એટલી ઝડપી કદાચ બુટલેગરો ઉપર FIR કરી નાખે ને તો ગુજરાતનું યુવાધન નશા તરફનું છે. એટલી જ ઝડપી કરો જેટલું મને પૂછીને ઝડપથી બધી ટ્રાયલો થતી હતી ને, મારવા સુધી આવી ગયા છે. મેં તો કીધું કરો, તમને જે મજા આવે એ કરો. બધી જ વાતમાં મારું કોઓપરેટ હતું. ભૂલ હોય ને હું કાન પકડીને ભૂલ માફી માંગ લઈશ, પણ જે ખોટું હશે ને નહીં મંગાય. એ તમારું ખોટું 500 વાર ખોટું. હું આવું ઈચ્છું છું કે ગુજરાતનો દરેક ઉમેદવાર આવો બને, દરેક યુવા ધન આવું બને. તમે ને સાગરભાઈ ખાલી કોન્સ્ટેબલને જોવો છો, અમારી ટીચરની જવાબદારી કેટલી હોય કે સ્ટુડન્ટની અંદર જમીર જાગતું રાખવું. આજ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આજે જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા ને એના મા બાપને મારે ખાસ આમ નમન કરવું જોઈએ કે એને એની બાળકોની અંદર હિંમત પૂરી કે જાઓ તમે તમારી માટે લડો, તમારા સ્વમાન માટે લડો. અને દૂર દૂરથી બધા આવતા હોય. બધા દૂર. એક બેન જામનગરથી આવ્યા હતા, છેક જામનગર, અને બીજા બધા ઘરે બેઠા જોવે છે. નહીં, એટલે અત્યારનું બીજું એક વસ્તુ અમે જોઈ છે, બિન સચિવાલયના આંદોલન પછી, બિન સચિવાલય આંદોલન કોવિડ પહેલાં હતું, મોટી સંખ્યામાં ગાંધીનગરમાં લોકો એકઠા થયા હતા, ઉમેદવારો એકઠા થયા હતા. એ પછી જોયું છે કોવિડ કાળ આવ્યો, હવે આંદોલનો વોટ્સએપના ગ્રુપમાં અથવા ફેસબુક પ્રોફાઇલ ઉપર થતા હોઈએ, પછી કે આજે આપણે ટ્વિટર ઉપર ટ્રેન્ડ ચલાવવાનું. ટ્વિટર ઉપર ટ્રેન્ડ ચલાવવાથી આંદોલનો થઈ જાય? નહીં. ડિજિટલ આંદોલન કેવું છે, ખાલી બોલા ચાલી તું તાળી થાય, બાકી એમાં કશું. હવે આજે અમે અરજી જ ના કરીએ, બરોબર, નિર્જા મેમને જાણ જ ના કરીએ કે આ બધી સમસ્યા છે, તો એ અમને શુક્રવાર આપત. ઓનલાઈનમાં ટ્વીટ કરીને એમ કે હું તમને શુક્રવાર આપું છું. એ વિદ્યાર્થીઓમાં એ લોકોને હું આભાર માનું છું કે આજે જ્યાં સુધી હું બહાર નો નીકળો ને ત્યાં સુધી એ લોકો ટકી રહ્યા. એણે એમ કીધું કે નહીં, એ સાહેબ બહાર નહીં તો અમે નહીં હલીએ. આજે હું તમને કહું ને, ઘણા બધા સમય પછી એક એવો વર્ગ મળ્યો છે કે જેની અંદર કંઈક આમ જમીર જીવતું થયું. એ તો છોડો, સ્ટુડન્ટ્સ તો સમજ્યા, ઓલા જેના પપ્પા આવ્યા હતા ને એમ કહેતા હતા સાહેબ હું નો જાત, એ કે જે થવું હોય થાય, એ કે હું તો જાત જ નહીં. તો મારું ખાલી આટલું કામ બહુ થઈ ગયું, ખાલી ખાડા માટે એટલું કરી લે ને કે ખાડો નહીં બુરાય ને તો હું નહીં જાઉં, સાલું દેશ સુખી થઈ જાય. તમે જુઓ આખી આ એને એમ લાગે છે કે મેં ખાલી કોન્સ્ટેબલ હાટું કર્યું, પણ આજે એનામાં હિંમત આવી ખોટા સામે ખોટું કહેવાની. આમાં એક ખોટું હોય બતાવું ને મને. અને કાલે ઉઠીને જ્યારે ખોટા સામે ખોટું બોલવા કહેવાની ત્રેવડ હશે ને, તો કાલે ઉઠીને પોલીસમાં નહીં હોય ને બીજો કોઈ ધંધો કરતો છે તો ત્યાં તેની એ વાત એને યાદ હશે કે અહીંયા બોલવાનું છે આપણે. કોઈ પીડાતું હશે તો એના માટે વાત રજૂ કરશે, કોઈ પણ ભીડમાં હોય. પણ આ હિંમત આજે મેં જોઈને મને અંદરથી એમ થયું કે સાલું હવે તો મને જેલમાં પૂરી દઈને સાવ તોય ચાલે. કારણ કે આ 2 લોકોમાં હિંમત જો આવી ગઈ ને તો બોસ આપણું આંદોલન આજનું સફળ છે. અને તમે એક વસ્તુ સમજો, ઈ કાકા તો આજે એના છોકરા માટે આવ્યા, પણ એ હિંમત એના સિટીમાં જઈને કંઈક કરશે, એના ગામડામાં જઈને કંઈક કરશે. એને જે કૃષિવાળી સબસિડી નહીં મળતી હોય, એને ફેરિયાવાળી સબસિડી નહીં મળતી હોય, તો એની માટે અવાજ ઉઠાવશે. સાચી વાત છે. અને એ અવાજ ઉઠાવશે ને તો ભ્રષ્ટાચાર બંધ થશે. એટલે આ લોકોને એમ છે. અને આ તો તમને કહું ને, એક તો એટલું બધું મિસબિહેવ હતું, જાણ્યા જોયા વગર, કશું જ જાણ્યા જોયા વગર મન ફાવે. મને કહે છે તું આમ આદમી પાર્ટીનો નેતા છો, એટલે મેં કીધું એટલે મારા આકાઓને બતાવો તો ટોપીને ખેસ નાખી ન આવવું પડે? એટલું જ કોમન સેન્સ હોય કે ન હોય? હું કેમ ને આવું એટલે હું સોમાનનો રિપોર્ટર હોય તો સોમાનનું માઇક વગર આવું હું? નગર સોમાનને ખબર કેમ પડે કે મેં સોમાન માટે કામ કર્યું? હું આમ આદમી પાર્ટીનો નેતા હોય તો આમ સજી ધજીને આવું?
એક ટીચરના વેશમાં છું, થોડો નાઇટ ડ્રેસ પહેરીને દોડો આવ્યો છું. તમે એમ કહો કે આ પાર્ટીમાં છો ને અને આ તો કેવા લોકો છે ખબર, કે તમે ભણાવતા હોય ને તો તમે તમારી વિચારધારા કોઈ સાથે જોડી ના શકો. માન લો કે આજે હું બીજેપીમાં હોત તો શું મને કે નાનુભાઈ વાનાણી વખતે આંગળી ચિંધ્યાનું પુણ્ય મેચ ચલાવ્યું છે મારી આજુબાજુ, જોઈ લો, ફૂલ પ્રચાર કર્યો છે. અને ક્યાં હું નડ્યો બતાવો મને, અને ક્યાં હું પક્ષની વિરુદ્ધમાં બોલ્યો. ખાડા પુરાવું એ પક્ષ વિરોધી કામ છે? પોલીસ કોન્સ્ટેબલના સવાલો લઈને જવું એ પક્ષ વિરોધી કામ છે? એટલે હદ હોય યાર. તમે હવે ટીચરનું પોતે રાજનીતિકીકરણ કરીને પોતાનું હવે ટીચરનું રાજનીતિકરણ કરવા નીકળ્યા છે કે આ તો નેતા છે. તમારા દમ હોય ને, જે નેતા હોય ને એડી જો. અને હું એમ કહું છું નેતા ન આવી શકે, પોલીસ ભરતી બોર્ડ નેતા ના આવી શકે એવું હોય. એટલે આ લોકોનો મુદ્દો શું હતો ખબર, કે આ છોકરાઓનું મનોબળ તોડ નાખો અને આવતી ભરતીમાં આવા જ લબર મુજિયા બેડા કરીને પાછું કોકને લગાડજો. બીજો કોઈ આમાં ગોલ ન હોય. આજ દિન સુધી ઉમેદવાર દબાણો છે ને એટલે સહન કરવું પડે. હું તમને સિમ્પલ કહું છું ને. અચ્છા સાગરભાઈ આજે સાંભળ્યું કે આ પ્રશ્નોમાં આવું છે, આટલું જ શાંતિથી નિર્જા મેમ ના સાંભળી શકે. હાલો હું ઉગ્રતા પકડું, મને કહેજો, નત મસ્તક આપી દો એને. હે એટલું ના સાંભળે કે સાંભળે? અને કોઈ પણ અધિકારી હોય જનતાના સવાલોના નિરાકરણ માટે જ સિમ્પલ વસ્તુ છે. તો નીચે જાવ તો તમને શું કે ખબર, મુખ્યમંત્રી આવે ને તો એ અધ્યક્ષ નહીં મળે. જવાબ છે. અને ક્લર્ક લેવલના અધિકારીઓમાં એના ટીચરની ખામી રહી ગઈ. મારી જેવો હોત તો ખબર પડે. મુખ્યમંત્રી આવે તો પણ અધ્યક્ષ નહીં મળે, એટલે તો પછી એવું થયું ને કે મૃદુતાના કારણે અધિકારીઓ હાથમાં જ નથી રહ્યા. હા બરાબર. મૃદુતા સાહેબની છે ને થોડીક વધી ગઈ છે અને આ લોકો કઠોર થઈ ગયા છે. અને કઠોર કોના હિસાબે? મુખ્યમંત્રી આપણા મૃદુ, એનું તો નામ નહીં લેવાનું. લ્યો, મેં ખાલી એટલું કીધું તો મને કે તું મુખ્યમંત્રી વિરુદ્ધ બોલ્યો. હવે એમાં બોલ્યો શું વિરુદ્ધ? મુખ્યમંત્રીએ મૃદુતા અને હું ખરેખર કહું છું, જેને જે માનવું હોય માને. ઓલા આગળ તો હતા જ તમે સોમાન વખતે તમે જ વિડીયો મૂક્યો હતો કે હું મુખ્યમંત્રીને મળવા જવાનો છું. મળ્યા બોસ, મળ્યા ને, કાયદેસર મળ્યા મને. ભલે એને પ્રોટોકોલ બધા ફોલો કરાવ્યા, તો મારે હોબાળા જ કરવા હોત, મારે શર્ટ તોડાવવા હોત તો મુખ્યમંત્રી મળત મને? એમને તો કેટલા પ્રોટોકોલ હોય. તો એ દિવસે મને મળ્યા તો આ દિવસે આ લોકો શર્ટ ખેંચવા તૈયાર થઈ ગયા. સાચી વાત. હદ હોય કે ન હોય યાર? હું એને કહું છું કે બોસ તમે છે ને બીજી બધી વાત ન કરો, અમે ને શાંતિથી ને જ ઊભા હતા. એને અગાઉથી પોલીસ વાળાએ શું કર્યું હતું કે છોકરાઓને કહી દીધું હતું કે આ બધા એને ધંધા કરવા આવ્યા છે, તમે ઘરે જતા રહો, આ તમારે નોકરી કરવાની છે, તમને ડૂબાડ દે. હવે જેને નોકરી લાગી નથી કરશે કેમ? અને અમે ડૂબાડશું કેવી રીતના? અને માની લો કદાચ એને અમને પૈસા ભરી દીધા હોય તો કઈ રીતના ડૂબાડીએ? સમજાવો તો. અને હવે હું જેમ કહું કે ગુજરાતની પોલીસ આવી, ગુજરાતની પોલીસ તેવી, નહીં ખોટું લાગે એને? જ્યારે તમે અમારા સ્વમાન ઉપર આંગળી ચીંધો છો, તમે એમ કહો છો કે આ શિક્ષક ધંધા કરે છે, આ શિક્ષક પૈસા દઈને છોકરાઓને લાવે છે, આ શિક્ષક પૈસા દઈને મીડિયા વાળાને લાવે છે, તે ઢગલા અમારા પાસે શું કહે ખજાના ભર્યા છે પૈસાના. એ તો કેવી રીતના અમે આગળ આવ્યા છીએ અમને ખબર છે. અમારે જી હજુરી કરવી હોત તો કેદુના કોન્સ્ટેબલ બની લાગી ગયા હોત. તો અમે તમારી જેમ જી હજુરી, જી સર લાવો ઠોક દો, કોને ઠોકવાના છે? એનાથી કેવું છે ખબર, કે દારૂડિયા વાળા પૈસા દઈ જાય છે ને એટલે એનો ગુસ્સો ન્યા નથી નીકળતો પૈસામાં, એ અમારા ઉપર કાઢ નાખે. દરેક આંદોલનોમાં શું બગાડ્યું, શું એમ કહો ને, ક્યાં કોઓપરેટ ન કર્યું બતાવો. હવે તમે એક વસ્તુ સમજો, આવી તો હું 15 મિનિટ થી ગયો હતો ને, ઉગ્રતા ક્યારે આવી? છેલ્લે. કેમ? કોઈ તમને એમ કહી જાય, હું તમને એમ કહી જાઉં કે હું મીડિયા વાળા ધંધા કરવા નીકળી પડ્યા છું, ગમશે તમને? આપણું કંઈક સ્વમાન ના હોય? હે, જેમ એનું સ્વમાન હોય એ વારે ઘડી એમ કે ખાખીનું સ્વમાન હોય, હું 7 વાર એનું સ્વમાન કરું છું, પણ અંદર બેઠેલા ઓલા ભ્રષ્ટ અધિકારીનું સ્વમાન કરવાનું જે એના આકાઓના લીધે ઢસડે છે. એટલે હદ થઈ જાય બોસ. આમાં સૌથી ગર્વની વાત ક્યારે હતી સાગરભાઈ? શકુંતલા બેન ને ઓલા બધા તેજસ મજીઠિયાની બધા ઢસડાના, પછી એ લોકોના હાથમાં જ્યારે ઓલા કોલ લેટર જોયા ને ત્યારે અમારી માટે સૌથી ખુશીનો દિવસ હતો કે ભાઈ એક પોતે પોતાનું જમીર જીવતું રાખીને લડીને નોકરી લીધી. અને એ શિક્ષક આજે દેશ માટે કંઈ ખોટું ન કરે, છાતી ઠોકીને કહી દો. કારણ કે હમણે ભોય તળિયા જોયા,
પાયાથી એમ શરૂઆત હા, કરી. એની અંદર રાષ્ટ્રવાદ છે, નગરી ઘરમાં બેઠા હોય. કેટલાય એમને નોકરી લીધી, ઈ કદાચ છે ને રિટાયરમેન્ટ સુધી કઈ નહીં કરે, નકર કઈ આવી રીતના હોય શિક્ષણ વ્યવસ્થા. આપણી ત્યાં પાયાનું જે શિક્ષણ છે ને ઈ જ નબળું છે. દેશની સમસ્યા આ છે. નકર માની લો હું તમને એક વ્યવસ્થિત શિક્ષણ આપું ને તમે રોંગ ન મારો તો આરટીઓ છે ને એને બધા નિયમો લખવા ન પડે. હું તમને એક વ્યવસ્થિત શિક્ષણ આપું ને તો તમે કચરો ના નાખો. હું તમને એક વ્યવસ્થિત શિક્ષણ આપું ને તો તમે ભ્રષ્ટાચાર ના કરો. પૂછી લેજો મારા એક છોકરાને કહું છું, જે દિવસે નોકરીએ લાગો અને એ દિવસે તમને એમ થાય કે મારે પૈસા લેવા છે તો મંદિર નહીં રાખતા, પૂજા નહીં કરતા, અલ્લાહને એમ નહીં કહેતા કાલ્યો હું પેટ ધરું છું. યાર ઈ તમને ના નહીં પાડે પણ પરચો બતાવશે તમને. ગોડ કઈ માની થોડા લેશે તમારા ભ્રષ્ટાચારના પૈસા. આટલું ખાલી શીખી જાય ને અમારા પાસેથી તો તમે વિચાર કરો કે શું થશે આ ગુજરાતમાં. એટલે ઈ મિશનમાં છે. આ લોકોને શું ખબર હોય, ખાલી ને ખાલી લ્યો આને ઉકસાવો, લઈ જાઓ, પકડી લો, શું મળ્યું એને શું મળ્યું, મને શું મળ્યું. એ કદાચ 2 વાર એફઆઈઆર કરે, મને 2 દિવસ સુધી હાજર ન કરે કોર્ટમાં, ત્રીજું શું થવાનું હતું? એ કે ટણી કરો. આને ટણી નું કે ભાઈ સત્યની સાથે અડગતાથી ઉભા થઈ, જેને જે કરવું હોય કરી લે, એમાં જીવ આપવાય તૈયાર હતા. ભાઈ આને ટણી કહેવાય. ટણી કોને કહેવાય ખબર છે? કે વજન જ્યારે કોકની ઉપર મૂકવામાં આવે ને ખાલી નિર્દોષને મારી દે ને ટણી કહેવાય. તો આ હતા આપણી સાથે વૈભવ ભંડેરી. વારંવાર ગાંધીનગર વિદ્યાર્થીઓના ઉમેદવારોના પ્રશ્નોને લઈને તે આવતા રહેતા હોય છે. આજે પણ તેમણે પોલીસ ભરતી બોર્ડમાં શું થયું તેના વિશે વાત કરી. હજુ આગામી તેમની જે માંગ હતી તે સ્વીકારવામાં આવશે કે કેમ તેના વિશે પણ હજુ શુક્રવારે ખબર પડશે. બીજા પણ અલગ અલગ મુદ્દા પર તેમણે વાત કરી કે આ પ્રકારના ઉમેદવાર હોવા જોઈએ, વિદ્યાર્થીઓ શું શીખવું જોઈએ, તે તમામ બાબતો પર વાત થઈ. આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સ્વમાન પર આ પ્રકારના જ સ્વમાનીઓના ઇન્ટરવ્યૂ આપણે કરતા રહીશું. નમસ્કાર.